આપ સૌને જય શ્રી કૃષ્ણ. આગામી પરિબ્રહ્મ પરમાત્માને પ્રિય માસ એટલે પુરુષોત્તમ માસની અંદર 17 તારીખથી લઈને 23 તારીખ સુધી મે મહિનાના આ પુરુષોત્તમ મહિનાના પાવન દિવસોમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન અમારા ધર્મેશભાઈ કિશોરભાઈ મકાતી અને મકાતી પરિવારના આંગણે થવા જઈ રહ્યું છે, જેના વ્યાસાસને ખૂબ જ વિદ્વાન અને લોકભોગ્ય શૈલીમાં જે કથાના ગ્રંથ ગાયક છે આપણા રાકેશભાઈ ભટ્ટ, એમના વ્યાસ ગાદીએ ભાગવત સપ્તાહનું રસાસ્વાદન આપ સૌને કરવા મળશે. અને કથા થવી જ ભગવાનની પ્રેરણા છે. સત્કર્મ જ્યારે તમારા પાકે ત્યારે તમારા આંગણે ભાગવતની કથા થઈ શકતી હોય છે. એના આમંત્રણ સ્વરૂપે અમારા ધર્મેશભાઈ કંઈક વિશિષ્ટ અને લોકોને ભાવ ઉત્પન્ન થાય એવો એક સુંદર મજાનો આમંત્રણનો કોન્સેપ્ટ કે જેમાં આમંત્રણ આપવા માટે પોતે તો સાથે હોય જ છે, પણ એના કરતાં વિશેષ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ રાધાજીની સાથે આપના આંગણે પધારી અને આમંત્રણ આપે છે. અને એ આમંત્રણ પત્રિકાની અંદર પણ ભગવાનને પ્રિય આંક કૃષ્ણ ભગવાનને એટલે 8, ભગવાનનો જન્મ પણ અષ્ટમીના અને કૃષ્ણ ભગવાનને ગમતો આંક એટલે 8 આંક. તો પત્રિકાની અંદર પણ એવી 8 પ્રકારની અમૂલ્ય વસ્તુઓ કે જે તમે પૂજાની અંદર પણ ઉપયોગ કરી શકો, રોજિંદી ભગવાનના એ મંદિરની અંદર રાખવામાં પણ તમે ઉપયોગ કરી શકો. તો એવી 8 વસ્તુઓ અર્પણ કરીને આમંત્રણ અપાઈ રહ્યું છે. તો કથા બપોરે 3 થી 7 દરમિયાન 150 ફૂટ રિંગ રોડ ઉપર રાધિકા ફાર્મની અંદર થવાની છે, જેમાં કથા દરમિયાન પણ અનેક ઉત્સવો ઉજવાશે. રાત્રિના પણ અનેક દિવસોના કાર્યક્રમો નિર્ધારિત કરેલા છે. અને જે લોકો આવે એ ભગવાનનો મહાપ્રસાદ લે એવો સુંદર ભાવ અમારા ધર્મેશભાઈ દ્વારા છે. તો આપ સૌને પણ આ સુંદર મજાના આયોજનની અંદર ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે અમારા વતી સ્વયં ભગવાનની સંગાથે, રાધા કૃષ્ણની સંગાથે આપને આમંત્રણ છે. ચોક્કસ પધારશો. દેવભટ્ટના આપ તમામને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે સપ્તાહનું આયોજન તારીખ 17/5થી લઈને 23/5 સુધીનું આયોજન આપણું છે, જે આપણે 150 ફૂટ રિંગ રોડ ઉપર પરસાણા ચોક રાધિકા ફાર્મમાં રાખેલું છે, જેનો ટાઈમ આપણે 3 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો છે. અને ભોજન પ્રસાદ ત્યારબાદ ભોજન પ્રસાદ છે. ભોજન પ્રસાદ પછી આપણે 9 વાગ્યાથી રોજી એક કાર્યક્રમો રાખેલા છે, જેવા કે કાર્યક્રમમાં પહેલા દિવસે કાન ગોપી છે, બીજા દિવસે નાટક છે પ્રીત ગૌસ્વામીનું, પછી ત્રીજા દિવસે સિલવાન શ્રીરામનો એક કોન્સેપ્ટ છે, ચોથા દિવસે ગરબા છે ઉમેશભાઈ બારોટના, 5મા દિવસે ડાયરાનું આયોજન રાખેલું છે, જેમાં કીર્તિભાઈ કીર્તિદાન ગઢવી, સાગરદાન ગઢવી અને જયદેવ ગોસાઈ. પછી 6થા દિવસે આપણે આયોજન છે વ્રજલીલાનું, જેની અંદર 45 કલાકારોનો સમાવેશ થાય છે. આવા રોજિંદા એક કાર્યક્રમો રાખેલા છે. એક દિવસ આપણે બ્લડ કેમ્પનું પણ આયોજન કરીએ છીએ. અને એની અંદર એક દિવસ માટે આપણે ત્યાંથી વ્રજમાંથી ભાગવત જે પેલો બાળક છે એ પણ આવે છે આપણે ત્યાં, ભક્ત ભાગવત જેમનું નામ છે એ પણ આપણે ત્યાં આવે છે. અને આવી રીતે આખું સરસ આપણે પ્લાનિંગ કરીએ છીએ, જેની અંદર 3 ખંડ પણ છે કે ગોકુળ, મથુરા અને વૃંદાવન. દરેક ખંડની અંદરથી જ જમવા પ્રસાદ લેવા જવા માટેનો એક વિભાગ છે. કે ગોકુળ છે તો ગોકુળમાંથી ને તમે બરસાનાની અંદર પ્રસાદ લેવા જઈ શકો, વૃંદાવન છે તો જતીપુરાની અંદર પ્રસાદ લેવા જઈ શકો, અને મથુરા છે તો તમે દ્વારિકામાં પ્રસાદ લેવા જઈ શકો. આ ટાઈપનું આપણું આખું એક આયોજન કરેલું છે. રાકેશભાઈ ભટ્ટ દ્વારા કથાનું વાંચન થશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.